11 ઉર્મિલા ગૃહ અને ગ્રામ જીવનને કવિતાનો વિષય બનાવનાર કવિ દામોદર ખુશાલદાસ બોટાડકરનો જન્મ સૌરાષ્ટ્રના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આ કવિ સંસ્કૃત ભાષા સાહિત્યના પણ સારા અભ્યાસી હતા. તેમનું પ્રદાન મુખ્યત્વે કવિતા ક્ષેત્રે રહ્યું છે. તેમના મહત્વના કાવ્ય સંગ્રહોમાં સ્ત્રોતસ્વિની, નિઝરિણી, રાસ તરંગિણી અને શૈવલિનીનો સમાવેશ થાય છે. ગૃહ જીવનના ભાવોને સુંદર રીતે કવિતામાં વ્યક્ત કરનાર આ કવિએ પ્રકૃતિ અને ગ્રામ જીવનને પણ સુચારુ પદાવલીમાં ઢાળ્યા છે. તેમણે રાસ પ્રકારની રચનાઓ પણ આપી છે. આ એક ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં કોઈ વિશિષ્ટ પ્રસંગના આશ્રયે મુખ્યત્વે વિવિધ ભાવોનું છંદો વૈવિધ્ય સાથે નિરૂપણ કરવામાં આવે છે. વેદક ભાવ નિરૂપણ સાથે એમાં હૃદય સંઘર્ષ અને જીવન રહસ્ય પણ રજૂ થાય છે. પ્રસ્તુત ખંડકાવ્યમાં લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન થયું છે. પતિ સાથે વનમાં જવાને બદલે ઘેર રહી વિરહ વ્યથા સહન કરવાનો નિર્ણય ઉર્મિલાએ કર્યો, તેને લક્ષ્મણ અભિનંદે છે. પતિ પત્ની જે પ્રેમ અને કર્તવ્યનો તીવ્ર સંઘર્ષ અનુભવે છે તેનું ખંડકાવ્યમાં અસરકારક નિરૂપણ થયું છે. વિવિધ ભાવ સંવેદનો સાથે છંદોનું વૈવિધ્ય પણ કવિએ આ રચનામાં સારું એવું પ્રગટ કરી આપ્યું છે. પ્રકરણ 11 ઉર્મિલા મંદાક્રાંતા શોકાવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યગ્ર થાતી, વારે વારે સ્વર સમજવા દૂર કંઈ કાન દેતી, ઊભી બાળા વિવશ બનીને બારીએ બહાવરીશી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે શોકાવેશથી હૃદય ભરતી, અનેક ભયથી કંપતી ને ચિંતાઓથી પ્રજ્વલિત, ગભરાટથી વ્યાકુળ થતી, વારંવાર દૂરથી આવતા અવાજને સાંભળવા કાન માંડતી, બારી પાસે બેબાકડી બનીને બાળા લાચાર ઊભી છે. અનુષ્ટુપ ધનુર્બાણ ગ્રહી હાથે ને વાઘા વનના સજી, દૂરથી આવતો દેખે વહલાને કંઈક વેગથી, ચીરાયું ચિત્ત ઓચિંતું, વજ્રપાત થયો શિરે, ધડતી સહસા ઊભી સંકષ્ટે ગ્રહી દ્વારને. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હાથમાં ધનુર્બાણ ધારણ કરી અને અંગે વનના વસ્ત્રો પહેરી કંઈક વેગથી આવતા વાહલાને દૂરથી જુએ છે. અચાનક હૃદયને આઘાત લાગ્યો, મસ્તકમાં વજ્રપાત થયો. એ જોઈ અચાનક જમીન પર ઢળી પડી. પછી મહા મુશ્કેલીથી એ દરવાજો પકડીને ઊભી રહે છે. હજારો વર્ષમાં તર્કો અંતરે ઉદ્ભવી રહ્યા, તોય વેર્ય ધરી ઊભી સ્વામીને સન્મુખી થવા. કૃતાપરાધો શો આવી ઊભો દિન મુખે પતિ, સંબોધી સ્નેહના શબ્દો વદે ધીમે વિવેકથી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હજારો વર્ષમાં વિચારો મનમાં આવવા લાગ્યા, તો પણ ધીરજ રાખીને સ્વામીને મળવા ઊભી રહી. અપરાધ કર્યો હોય એમ દિન મુખે પતિ આવીને ઊભો રહ્યો. સ્નેહના શબ્દોથી સંબોધીને ધીમેથી વિવેકથી બોલે છે. શાર્દુલ વિક્રીડિત વાહલી જાય રઘુપતિ વન વિશે, સીતા જતા સંગમાં તેના સેવન કાજ સંગ વસવા માટે જવું સર્વથા. વેઠે એ વનવાસના વિકટ હા કષ્ટો શરીરે અતિ, ને હું મહેલ વિશે વસુ સુખ થકી એ યોગ્ય ભાષે નહીં. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વહલી રઘુપતિ વનમાં જાય છે, સીતા પણ સાથે જાય છે. તેમની સેવા કરવા માટે મારે કોઈ પણ પ્રકારે તેમની સાથે જવું જોઈએ. તેઓ વિકટ વનવાસ દરમિયાન શરીરે અનેક કષ્ટો સહન કરે અને હું મહેલમાં સુખેથી રહું એ મને યોગ્ય લાગતું નથી. આવ્યો સંમતિ યાચવા તુજ તણે ધર્મએ કાર્યે પ્રિયે, માને યોગ્ય વિચાર અંતર તણો દેજે અનુજ્ઞા મને. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો, બંધુ ધર્મ બજાવતા દઉં તને અન્યાય આજે અહો. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પ્રિયે, આ ધર્મના કામમાં તારી સંમતિ લેવા આવ્યો છું. મારો આ વિચાર યોગ્ય છે એમ માનીને મને અંતરથી આજ્ઞા દેજે. આમ તારો ત્યાગ કરવા જેવો તારો અપરાધ સહેજે થયો નથી. અહો, કેવળ બંધુ ધર્મ બજાવવા જતા તને અન્યાય કરી રહ્યો છું. અનુષ્ટુપ સ્વપ્નમાએ ન સૂજેલી માનેલી મનથી નહીં, સાંભળી શોકની વાર્તા ઓચિંતા સર્પ દંશસી, રોમ દ્વારે શર્યું વેગે રક્ત વારિત્વ પામતું, ફાટ્યા ચિત્ત અને ચક્ષુ ભાનના દેહનું રહ્યું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તે સ્વપ્નમાં પણ વિચારી નહીં હોય, તને મનમાં ખ્યાલ પણ નહીં આવ્યો હોય એવી અચાનક સાપના ડંખ જેવી આ શોકની વાત સાંભળી રૂવાડેથી લોહી પાણી થઈને વેગથી સર્યું હૃદયને આઘાત લાગ્યો
અને આંખો પહોળી થઈ ગઈ. દેહનું ભાન પણ ન રહ્યું. કાષ્ઠની પૂતળી જેવી ઊભી સ્તબ્ધ બની રહી. વૃત્તિઓ સર્વ વહાલાની વિલોકી મુખ વાંચતી. આર્તનાદ ન કંઈ કીધો, ના ચેષ્ટા સ્નેહની કશી. સ્નેહ સૂર્ય ધરી ઊભી આપદ ભાર ઉઠાવતી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે કાષ્ઠની પૂતળી જેવી તે સ્તબ્ધ બનીને ઊભી રહી. પતિની સર્વે ઈચ્છાઓ જાણી તે તેના મુખના હાવભાવ વાંચતી. તેણે ન આંતરનાદ કર્યો કે ન પ્રેમની ચેષ્ટા કરી. આપત્તિનો ભાર ઉઠાવતી તે સ્નેહ અને શૌર્ય ધરી ઊભી રહી. સ્નેહ ગર્વ નથી જેને, સ્નેહ શોક ન એ ધરે. તૂટતા આભને ઝીલી લેવાની શક્તિ એ ઉરે. હજારો બાણને ઝીલે વીર જેમ વપુ વડે. એ ક્રમે ઝીલતી ઊભી દ્વિપદ્વજ્ર પ્રહારને. રૂપ્ય ઘંટા અહો વાગી, ઉઘડ્યું મુખ આખરે. સ્નેહના સૂત્રો સા શબ્દો, મંદ મંદ સરી પડે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જેને સ્નેહનો ગર્વ નથી તે સ્નેહનો શોક દર્શાવે નહીં. તેના હૃદયમાં અતિ મુશ્કેલી ભરી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ છે. હજારો બાણને જેમ વીર પોતાના શરીર પર ઝીલે એ રીતે તે વિપત્તિ રૂપી પ્રહારને ઝીલતી ઊભી. અહો રજતનો ઘંટ વાગતા અંતે મોં ખુલ્યું. સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે સરી પડે. શાર્દુલ વિક્રીડિત. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા. સી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. ઉકેલ્યો દુઃખ આપના હૃદયનું તેમાં ન વૃદ્ધિ કરું. કહેવાનું કંઈ ઉદ્ભવે ઉર વિશે તોય કશું ના કહું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે વહાલા, અનુજનો ધર્મ સમજી વનમાં જવા ઈચ્છો ત્યારે સત્કાર્ય કરવા મારાથી તમને સી રીતે રોકાય. આપના હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય તો તેમાં હું વધારો નહીં કરું. હૃદયમાં કંઈક કહેવા માટે ઈચ્છા થતી હોય તો પણ કશું નહીં કહું. ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છવું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપું. તમારા શિરે ચિંતાનો ભાર વધારવો તેને હું યોગ્ય ગણતી નથી. પતિને મારા હૃદયની ચિંતા કરાવી તેના સંગી રહેવા ઈચ્છવું તેના કરતાં ઉત્તમ એ છે કે વિયોગ સહીને હા હૃદયને આઘાત પહોંચાડવું. ને સંગે વસવાતણો હઠ કરી ના કષ્ટ આપું વધુ. ચિંતા ભાર વધારવો તમ શિરે એ યોગ્ય હું ના ગણું. ચિંતા અંતરની દયિતને સંગી થવા ઈચ્છવું. એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી સાથે રહેવાની હઠ કરી તમને વધુ દુઃખ નહીં આપું. તમારા શિરે ચિંતાનો ભાર વધારવો તેને હું યોગ્ય ગણતી નથી. પતિને મારા હૃદયની ચિંતા કરાવી તેના સંગી રહેવા ઈચ્છવું તેના કરતાં ઉત્તમ એ છે કે વિયોગ સહીને હા હૃદયને આઘાત પહોંચાડવું. અનુષ્ટુપ. ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે. ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સખી સમજી ખરે. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા. સહી લેવા તણી સહજે તૈયારી તે કરી અહા. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલા. સ્નેહીનું ધર્મ સંકટ તું ખરેખર સમજી શકી. હજારો કષ્ટ હૈયાના અને ચિંતાની પરંપરા સહન કરી લેવાની તે સહેજે તૈયારી કરી અહા. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા. સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા. કર્તવ્ય પાળવા કેરો હર્ષ તું હણી નાખશે. વનવાસ વિશે વિઘ્નો હા અતકીર્ત આપશે. અથવા આવવા સંગે હઠ બુરો બતાવશે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હૃદયને વિંધતા ભૂંડા વિલાપો તે ન કર્યા. તું સંસાર સેવકોથી જુદી કોઈ સુરત મજા. ફરજ પાડવાનો આનંદ તું હણી નાખશે. હા, વનવાસ જવામાં અણધાર્યા વિઘ્નો નાખશે અથવા મારી સાથે આવવા ખોટી હઠ કરશે. સીતાનો દાખલો લેવા તું અવશ્ય ઊભી થશે. હતી એ અંતરે ભીતિ ઉપાય સૂઝતા નહીં. પરંતુ દિવ્ય કો દેવી સિદ્ધ તું સર્વથા થઈ. સ્વાર્થને પોષવા તારે અંતરે વાસના નથી. સ્નેહીના ચિત્તને શોભે એવી તે શાંતિ સાચવી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે સીતાનો દાખલો લેવા તું જરૂર ઊભી થશે.
મારા અંતરમાં આ ડર હતો, કોઈ માર્ગ સૂચતો નહોતો, પરંતુ તું કોઈ દિવ્ય દેવી સર્વથા સાબિત થઈ. તારા અંતરમાં સ્વાર્થને પોષવાની ઈચ્છા નથી, તે સ્નેહીના ચિત્તને શોભે તેવી શાંતિ રાખી. મંદાક્રાંતા, સંગે રહેવું નિજ હૃદયનો ભાર ઉતારવાને, ને વાહલાને કુશલ નિરખી અંતરે રાચવાને. એ તો વાહલી અધમ ઉરનો સ્વાર્થ કે સ્નેહ ગર્વ, સ્નેહી કેરું હૃદય સમજે તે તણું તત્વ સર્વ. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પોતાના હૃદયનો ભાર ઉતારવા કરવા સાથે રહેવું અને વાહલાને કુશલ જોઈ મનમાં આનંદ પામવો એ તો વાહલી અધમ હૃદયનો સ્વાર્થ કે સ્નેહ વર્ગ. સ્નેહીનું હૃદય સમજે તે જ સર્વનો સાર છે. ચિંતા ભૂંડી હૃદય હણતી સોંપવી સ્વામી ચિત્તે, ને રક્ષાને કઠિન કૃતિમાં રોકવો સર્વ રીતે. લૂંટી લેવું વિષમ વનમાં સર્વ સ્વાતંત્ર્ય એનું, એ વાહલી તે ઉચિત ન ગયું, ધન્ય હા ધર્મ તારું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે હૃદયને પરેશાન કરતી ખોટી ચિંતા સ્વામીના ચિત્તને સોંપવી અને રક્ષાના કઠિન કાર્યમાં સર્વે રીતે રોકવો, વિષમ વનમાં તેનું સર્વ સ્વાતંત્ર્ય લૂંટી લેવું એ વાહલી તે યોગ્ય ન ગણ્યું. ધન્ય હા તારી ધીરજને, ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, ને આશ્વાસો પણ ઉચ્ચરવા વ્યર્થ જેવા દિશે છે. ઉત્પાતોને તુજ હૃદયનો કંપ દેખી શકું છું, તો એ તારી ધ્રુતિ નિરખતા સ્વાસ્થ્ય સેવી શકું છું. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે તારી પાસે શિખામણના શબ્દો કહેવા યોગ્ય નથી અને આશ્વાસનમાં શબ્દો પણ ઉચ્ચારવા વ્યર્થ જેવા લાગે. તારા હૃદયમાં થતા ઉત્પાત અને કંપન હું જોઈ શકું છું, તો પણ તારી ધીરજ જોતા હું સ્વસ્થ રહી શકું છું. અનુશ્રુત, પતિએ પીઠ કીધી ને દયિતા દેખતી રહી, અંતે હાય કહી બાળા મૂર્છિતા ભૂતલે પડી. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પતિએ પીઠ ફેરવી અને ઉર્મિલા જોતી રહી, અંતે હાય કહીને બાળા મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડી.